બોલો બોલાવવાનું કારણ કોમ સિવાય તો તમને કોઈ જણ બોલાવે ખરો પણ કારણ તો બતાવો બોલાવવાનું કારણ તો બહુ જોરદાર હે. કેટલું જોરદાર અરે બહુ જોરદાર હે. આમાં એવું છે ને આપણે જિંદગી યાર વેપાર કરી થાકી ગયો, કપડો સીવી થાકી ગયો, પણ આજે એવું એક રાજ દરબારનું કાપડ આવ્યું ને ખાલી તમે જોવો તો તમને ખબર પડે કેવું છે. જો લાવો છો આ રાજ દરબારનું ખાલી જોઈ લો એટલે ખબર પડે તમને. ઓહો અરજી બોલો કાપડ તો બહુ સરસ અને સુંદર છે. અરે એટલા માટે તમને બોલાયો મેં. નકમ હું એક લેપલત નહીં દર વખત તમને ચા બોલાવું છું. તો આ કાપડમાંથી મારા માટે બ્લાઉઝ બનાવવું પડતું. અરે યાર આ પાછું તમે બે લ્યો. તમને ખાલી મેં જોવા માટે બોલાયો. તમારો બ્લાઉઝ બનાવ્યા બોલાયો. ઓ મમ્મી જીજાભાઈ એ હું કરો યારી અત્યારે પપ્પાને બે વાતો કરીએ છીએ. મને હાલ કલારમાં કારું લાગે. અલા દારમાં કારું હોય કોઈ તો મરી મસાલા હોય તો કારું ના હોય ના 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 હોતી કોણ આવ્યો ભાઈ? ના નહીં આ બાજુ આ બાજુ આ બાજુ. અરે ઓ ચોચુદા હો કબલો. મમ્મી સાઈડમાં સાચું કહેજો. હા બોલો. દારમાં કારું છે આખી દાર કાઢી. આ દા હોતી એક કટવા રાખી પકડ્યા આ દરજી મોટો પાછો ના બેવ ના લાગે. ના 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 પાછો બેવ લાગે આપણે તમને. સુરંગાલું વાત બોલવાની કે પપ્પન કેલી વાત બોલવાની. ઓલે ભાઈ પણ તું આ યુનિફોર્મ ક્યાંથી લાવ્યો એ મને કે ને. એ આ નવો 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 આને મને દા હોતી આદિવાસી લાગે કેવું લાગે. હવે છોકરાને તો કઈ કહેતી નહીં આવું. આ તો ઝઘડા કાઢા કુંડવાળા ગામમાં મારી જતા તો ઝઘડા કાઢા. બોલો છોકરીને કઈ કહેવાનું હોય તો એની માની જવાબદારી આવે અને છોકરાને કઈ કહેવાનું હોય તો અલા પણ ત્યાં જ પડ્યો તને કહ્યું રાજસ્થાનમાંથી લાવ્યો તો યુનિફોર્મ આવ્યો. તમને શીખવામાં આવીને ફટ્યું છે અરે મારી યાર મારી શીખવણ આવી નથી. આવ્યો તો આવ્યો પણ હું ને તું ટપચ્યો એમ કે મન. હવે તમે વાતો કરતા રણજી, સંસ્કાર તમે એવા આપ્યા છે તો પછી એવું જ કામ કરે ને. અલ્યા ઓલો તો જલારામ સ્કૂલમાં મેલેલો બીજો ડાયરેક્ટ જતો રહ્યો. અલે તું જલારામમાં ક્યારે છેલ્લો કે મુને હાલમાં જેલો એ પાણી મેલેલો તને જલારામમાં નહીં મેલ્યો. હા અલે હા રાત્રે 500 તારી ફી ભરી. હા હા પીરી ગાડીમાં પીરી આવે ને. હા મમ્મી બોલ દીકરા તમે બધી વાત છોડી દો. તમારે બેન હું ઘૂસપૂસ ચાલે છે મારા પ્રોબ્લેમ મારું છે. જો આ કાપડ જો પેલા હા હારું કાઠું કહો તો રાજ કરવાનું લાગે. લીલું કાપડ એ સારું મેલ પડી જવાનો. સન્યા મેલ પડી જવાનો આટલો મારા જો ફાટલું આયા. મમ્મી મારો શર્ટ કઈ ના પડે. અલા મારો બ્લાઉઝ બનાવો તું કહો મારો શર્ટ બનાવો. અરે જોર તો આપણું લેવાનું. પણ તાર પપ્પાને તો પૂછી દો. અરે પપ્પા તેલ લેવા તમે સીવી નાખ. મારે શીખવાનું હતું તો તમને નહીં આવડતું. હું તો બ્લાઉઝ બનાવું પણ તારો શર્ટ તો મને ના ભાવે ને. અરે એ વાત પપ્પા શું થઈ બોલને દીકરા? હવે મારું શર્ટ સીવી નાખો બરાબર ઓમાંથી અને મમ્મીનો જે સીવાય તો શર્ટ. પણ મારું કેવું 10 રૂપિયા તાર પૈસા લાવી લંગોટી થાય ને બીજા. હા એ તો સાલ હતો ને નામ સાતો એ તો સાલે ઉપર કાઠું છે. આ ઉપર તો લાયર રાજસ્થાન થી આમાં નવું ચવડા અને આટલું બધું તો યાર ફેમસ છે.
બોલો તમે મનમાં મૂંઝાવાના બોલો છે કે હવે કઈ દસી દસી તું બોલો બ્લાઉઝ બનશે અરે યાર તું હું ગોળી થઈ છે આ તો યાર રાત દરબારનું કાપડ કહેવાય યાર ગાડી દરબારનો હતો ગમે તેનો આપણા દરજી લોકોનો ધંધો છે. અરે તમારી લડાઈ બંધ કરો ને યાર સપો બંધ ઉકેલ કરો અરે આ પકડી પડવા દે ધંધો છે. હા થોડામાંથી થોડું કાપડ ના કાઢો તો એ દરજી કહેવાય ને. ડોહિયા હાકલી પડવા દે આપણે દેવાનું ના આ તો આ ઉચોથી બે દાખ્યો આપણી વાતની અંદર સીધો ટક કરે પણ તમે એને શબ્દ નહીં આલો ને. અલે પણ કઈથી બનાવો તો કહું કે મારો કબજો બનાય ને આ છોકરો કે મારું શર્ટ બનાય હવે મારે તો હું કરું તો બધા દિવસો અરે લાકડા જાવ ભેગો મારી મારું અરે તમે મારા શર્ટ જોઈએ પપ્પા દીકરા હાજી હા લે આ કાપડ પકડો આપણે કે ઓ મેર પડી અરે હાજી અલે ઓય ઓય પાછો થાય યાર બોલ પપ્પા તમે બધા એવા છો ને તમે યાર બહુ ઉતાવળ યાર તમારો શર્ટ સીવો મારો બનશે તો કરું હા આ વરા આપણે મને ખાલી કાપડ તો માપી લેવા દે પેલો મને જોઈ લે તારું શર્ટ નહીં બને ભાઈ ના 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 દીવાલ નું કરતો ના ના નહીં બને યાર અરે ના ના અરે ફરી બીજા તારો મેર પડશે ના ના મારા કાઢે જોઈએ ના ઉભરે બચ્ચે ના બોલતો રોટલા કોણ આલા તન મમ્મી બસ તાર મમ્મી થવા દે ના તો દે પૂછે ને અરે બે ઓના લોચા પડી તારા માં દેવાના અરે બે ઓના લોચા પડી તું અરે મમ્મી તું કશું ત્યાં એની ગુનો ના ગાની મારી તું બને બને ક્યાં ગમે તે કે અલા શું કહું પણ મારું બ્લાઉઝ જ નહીં બનાવતા તો પછી તારી કઈ વાત કરવાની મને ગુસ્સો આવે હા ગુસ્સો આવે આય ડોસી તું આ ભગવાન યાર તું યાર છોકરાનો આયદો છે બોય કેવી રાખવાની લોબી હોય એટલે બધા તો ટૂંકી આવતી નાચો થી લોબી આવા ટૂંકી બોયનો જમાનો અલે આ તું અમાર ગામમાં શું અત્યારની બોયો થઈ ગઈ ટૂંકી અને જીપ થી લોબી આપણા તું જૂના બચો થી આવી મારે તો લોબી બોય જોઈએ એવું એમ છે આ તો તારા મર્યાદા છે એટલે આ તારું શિક્ષણ સારું તારા મા બાપના સંસ્કાર સારા હા એવું છે ને સારું બની તો જશે સારા હતા તારે તો હું તમને રહી નકર બીજી વખત રોકડાઈ ના ભલે ભલે એ મારો નામ છે સરહદદાર રે અફસોસી હોના સે દીકરા હરજી તાર પપ્પા શું બોલ્યા બાબરી ફોટો કરતા હતા. ફોટો સાલા તું એ બેરો ફોટો ની તમે મમ્મી બેરા થઈ ગયો છો ફોટો તે પડાયેલો તાર પપ્પાને કીધું કોઈ દાડો પડાવે છે અત્યાર સુધીમાં
તો ફોટો પડાયેલો હોવ તો પડાયેલો ગિરનાર તો બાવા રે અને બાવા પૂછો ને તાર મમ્મી લઈ ગયેલો તાઈ મમ્મી એ કે તો ગિરનાર પડાયેલો ગિરનાર તો મેં જોયું જ નહીં હજુ સુધી. ઈ તો બાવા રે બાવા તો ફોટો પડાયો ને ગિરનારમાં પેલું અંબે માતાનું મંદિર ખરું ને હા અને વચ્ચે કેપ પડા તાઈ જ પડાય ભૈયા પણ બીજું તારા પપ્પા કેટલું ખોટું બોલ્યા એ હોભરી દે. તારી મમ્મી ખોટું બોલીએ તને સંભળાયું હાની એક વાત તો પપ્પા એ કહે કે માથા ટોપો કદી ના જોયો ફોટો તે ખોટું બોલ તું એ બોલે હું ફરક પડી ગયો તમારી લડાઈ મટવાની નથી બોલો હું કેવું તમારું તમે કોઈ લડ્યા વગર હકી ખાધી શું કર્યું તને એમને મોટો કર્યો જો બધી વાત જવાની બરોબર તારું શર્ટ તો બનવાનું નથી બીજા બનશે છે તાર મમ્મીનો બ્લાઉઝ બનશે પણ આજે રસોડામાં શું બનશે એમ કહો ખાલી મને મંચુરિયન રસોડા હા પપ્પા રસોડા ને ખાવાનું બને હા પણ શું આઈટમ બનશે એમ કેવું છે અચ્છા અચ્છા મમ્મી માય ફાધર ઇઝ ઇંગ્લિશ માં બોલી ગયો ખાવાનું કે હા ખાવાનું અત્યારે 12 વાગે કેવું ખાવાનું? પપ્પા 12 વાગે એટલે નાઈટ ખેંચવા પર સવારમાં 10 વાગે તો જોઈશે ને એમ કાલ હવારના અરે તાર મમ્મીને બ્લાઉઝ બનાવવાનો કીધું તો એસો ખુશ નહીં સમય ખુશ યાર પપ્પા કેટલું ભણ્યા બીકે કોમ ગ્રેજ્યુએટ અને આ ફાડી ખાવ તમે મમ્મી યાર બે યાર અરે હું મત ભણાયો ના જરા મમ્મી નું ફેર પપ્પા આ તો ડિગ્રી જોઈને લગન કરેલું આ તો એમએસસી હતો પણ મી ઘાસ પસંદ કરવા મમ્મી પપ્પા મને જમવાનું શું બનાવશો એમ કેવું એમની ફરમાઈશ આ કુંડવાડામાં કોઈને ઘેર પૂછ્યું તો છાસ મળશે? અચ્છા ભાઈ આ કુંડવાડા ભાઈ કુંડવાળા છાસ મળે કોણ ને કે મકાઈ તો પડ્યો અરે એ તો ભાઈ તો લાઈ દેવ ફોન ઘણું મળે એમ ને? હવ હવ લાઈ દે છાસ મળે પૂછી તો છાસ તો કઢાઈ દેવ કોક ના થતી પપ્પા બોલો આવી સત કાઠું એની માનું ભાઈ તું કેમ મેલવાનું કશું વાંધો નહીં બધું ખાવાનું હા હે ના મમ્મી બોલો ભાઈ તમારા હાર પપ્પા હાર તાર પપ્પા હારું? હા આપણે બે વાળી તો દાળ ભાત શાક રોટલી બનાવવાની. ઘી વાળી તેલ વાળી ઘી વાળી પછી અમૂલ નું ગન અરે ઘરનું આપણે. મલાઈ વાળું તો દહીં વાળું બોલો આ તો તારો બાપુ કોણ બોલાવે? હવે તમે વિદાય લો હું પૂછો ને અરે દરજીભાઈ યા જો
ઘોડીનો તૈયાર થઈ ગયો? ઓ બોલો પ્રધાનજી. આપણો ઘોડીનો તૈયાર થઈ ગયો? અરે હું ક્યારનો જ તમને ફોન કરતો પણ તમારો ફોન છે ને વેટિંગમાં આવતો. અરે અહીંયા નેટવર્ક નહીં પકડાતું પણ હા એવું જ છે એટલે ઘોડીનો તૈયાર છે જોઈ લો. તૈયાર છે ને? તૈયાર જ છે. એકવાર હું ચેક કરી લઉં. અરે ચેક કરી લો પ્રધાનજી. હા એ તો અમારું કામ જ એવું છે. જો માર દાદા માર ફાધર અને હું ત્રીજી પોળી રાતનું જ કામ કરું છું પહેલાથી પહેલેથી જો પહેલેથી અહીં છું અમારી જ બધી રીતે યોજના ખલાસ થઈ ગયું. બાપ દાદા તો ઈમાનદાર હતા એ તો મને ખબર હતી હું ઈમાનદાર જ છું. ભાઈ નક્કી વગરનું હા તે ના જમા ના 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 પ્રધાન ઈમાનદાર જ છું. સારું ઘોડી તો કમ્પ્લીટ લાગે છે પણ પછી ખામી ના કાઢતા પ્રધાનજી. અરે આ તો હું ચેક કર્યો હવે મહારાજ પણ ચેક કરશે ને. હા ભલે. પ્રધાનજી જી મહારાજા. ઘરથી ઘોડો બનાવે કે કેમ? હા ઘોડો એકદમ તૈયાર જ છે બંને મહારાજા. કુંવરોને બોલાવો. તો બંને કુંવરો આવતા જ જાણે છે મહારાજ. ભાઈ રામદેવ હા તમારા માટે ઘોડો તૈયાર કર્યો અને બાપા ભાઈ અને વેરા સાથે ઘરે પધારજો. વિડિયો ઉતારીને થાય જરા મોટા ભાઈ સામેના ઝાડ પર શું દેખાય છે? આજે વિરામદેવ રામદેવ ક્યાં મૂક્યા? અરે બંને ભાઈઓને બાગની અંદર ઘોડે સવાર કરેલા. હવે રામદેવ જગ્યાએ તું એકલો કેમ આવ્યો? ભાઈ તો બોલતો કેમ નથી? શું થયું છે ભાઈ રામદેવ? રામદેવ ક્યાં મૂક્યા? અરે આ જય પિતારે
પ્રધાન જોડે લઈને અહીંયા બોલાવું એની ચામડી કાઢી નાખું પણ રામદેવજી તો પાછા લાંબા જ કરી છે ત્યાં તું રંગ મેલે દાદા જી મહારાજા. તમે એવો કેવો દર્દી શોધી કાઢ્યો હતો? અરે આપણા રાજનો હોશિયાર દરજી હતો મહારાજા. અરે એને એવો ઘોડો જીવે છે કે ઘોડા સાથે 3 દિવસ થઈ ગયા છે રામદેવનો પત્તો નથી માટે દર્દીને તાત્કાલિક રાજ દરબારમાં હાજર કરો. જેવો તમારો હુકમ. આજે પરદમો કહો પ્રધાનજી મને અચાનક કેમ યાદ કર્યો? અરે દરજીભાઈ તમને મહારાજા બોલાવે છે. કહો મહારાજા મને અચાનક કેમ યાદ કર્યો? ભાઈ લાલજી તો સાચું બોલી જા ઘોડાની અંદર શી કરામત કરી છે? મહારાજા મેં કાપડની અંદર કઈ પણ જાતની કરામત નથી કરી. નથી કરી? ના. તે એવો ઘોડો જીવે છે કે આજે ઘોડા સાથે રામદેવજીના 3 દિવસ થઈ ગયા છે ઘોડા સાથે રામદેવનો પત્તો નથી. સાચું બોલ્યો કાપડની અંદર કરી જાય છે. મહારાજા હું સાચું જ કહું છું. હું કઈ પણ કાપડની અંદર પણ કઈ કરામત નથી કરી મહારાજા. તો કે એવો કેવો ઘોડો જીવે છે કે આજે રામદેવ રોતો કકડતો મારી પાસે આવ્યો છે અને રામદેવ ઘોડો લઈને ઉડી ગયા છે તો તું સાચું કહી દે. મહારાજા હું સાચે જ કહું છું. મને શી ખબર હોય કે રામદેવજી ક્યાં ગયા છે? એવો છે? હું થોડો અંતર્યામી છું મહારાજા. હું આપણા જેવો મનુષ્ય છું. મને હું ખબર પડે મહારાજા. પ્રધાનજી જી મહારાજા. હું હાજરમાં તો સુધી આ દર્દી સાચું નહીં માને. હું તમને પૂરી સત્તા આપું છું. એનો રિમાન્ડ ઉપર લઈને તેને મનાવો. જેવો આપનો હુકમ. જો ભાઈ દરજી બોલો પ્રધાનજી. આપણા રાજમાં કેટલા દરજી હતા? તો ઘણા. જાણ હતા તો પણ મેં મારા વિશ્વાસ પર તને બોલાયો. હું પણ પ્રધાનજી વિશ્વાસે જ કામ કરું છું. હા પણ તારો ઘોડાનો તો કારીગર હતો એટલા માટે બોલાયો. અને તું એવું ઘોડામાં શું કરામત કરી? અરે આપણા ત્યાં કારે બીજા માટીના ઘોડા બનાવે છે તો પિત્તરના પણ કાપડનો તો હું એટલો જ કારીગર છું પ્રધાનજી. હા, એટલા માટે તને બોલાયો. પણ એવું કાપડના ઘોડામાં એવી તો શું કરામત કરી કે હારે ઘોડો ઉડી ગયો? પ્રધાનજી તમે યાર બોલો મારા મગજમાં ઠસતું નથી યાર. કોઈ દાડો તમે ભાઈ હોભર્યું કાપડના ઘોડા ઉડી એવું હોભર્યું ભાઈ કોઈને આમાંથી? પ્રધાનજી આ શક્ય નહીં યાર પ્રધાનજી. અને શક્ય થયું. અમારા રામદેવ ઘોડો લઈને ઉડી ગયા એનું શું? એ પણ બાર તમારો બનાવેલો ઘોડો. હા પણ મને જ મગજમાં જ નહીં બેસતું પ્રધાનજી. આવું બને જ નહીં. બનાના પણ આવું બની ચૂકી છે. હેલિકોપ્ટર ઉડે વિમાન ઉડે પણ કાપડનો ઘોડો તો મેં પહેલી વાર હોભર્યો. હવે તમે મારકી જો માનવાના નથી એવું લાગે છે. અરે પણ પ્રધાનજી ચોરી કરી હોય તો માનું ન કશું મારું કપાળ મોનું. તમે વાત વારે કરી ચોરી ને જાવ તો કઈક તો કરામત કરી હોય એવું લાગે છે. અરે આમાં કઈ જાદુ મંતર માર્યા છે પ્રધાનજી? જો ખબર બાપ દાદા થી પડીને ગયા હોય કદાચ. અરે હું તમને તાંત્રિક લાગુ છું? જો ખબર અત્યારે તો શીખ્યા પણ હોય. અરે તાંત્રિક તો કેટલો બધો સમય એટલે તાંત્રિક સિદ્ધિ થાય પ્રધાનજી. અરે નક્કી નહીં અત્યારનો. મને એવું લાગે છે તમે માર્કી જો નહીં માતા. મારે સેન્ડલ મેન્ડલ ને બોલાવવા પડશે. તો બોલાવો પ્રધાનજી. તાર શું થાય હવે? સેન્ડલ મેન્ડલ બોલો પ્રધાનજી. જો આ દરજીભાઈ ઘોડામાં કઈક કરામત કરી છે હા. અને આપણે રામદેવ ઘોડો લઈને ઉડી ગયા છે. તમે એને એવો રિમાન્ડ પર લો કે એ માની જાય કે એને શું કરામત કરી છે. તમે રંગમેલે પધારો. અરે હું દાદી આપણે રિપોર્ટ બોલો. પૂરેપૂરી સત્તા તમને આપું. પરમાર સાહેબ, શું છે? ચવાણ સાહેબ, શું છે? આ દરજી પરમાર સાહેબ વાતમાં એમ હે ને
આ દરજી ગોરીલામાં કંઈક કપટ કરી રાત દરબારમાં એના રિમોટ પર લેવાનો હોય સાહેબ તમે પેલા તમારી ચર્ચા કરી લો ને. તો હું થોડો આરામ કરું. જવાન સાહેબ તમારું કેવું સાહેબ સાહેબ તમે મારી વાત સાંભળો. આપણું તંત્ર કોઈ દાડો મંત્ર જંતરનો મોનસ જો આપણો ગુણાકાર આ તો વરઘોડામાં લાવીએ તો ખાલી ઊંચા થાય ડાયબા હોય સાહેબ પ્રમાણે એકવાર મારી વાત સાંભળો. કાપડનો ગોળીલો ઉડે એવું જાણીતું કઈ हाँ। ऐसा પણ હવે તમારે શું કરવું મને હવે તમારા હાથમાં આવ્યું. સાહેબ અરે ઓમ નહીં બોલ્યા આપણે બે સાહેબને બોલાવવા પડી હા સાહેબને ફોન કરું ફોન કરો સાહેબને હા ફોન લગાવ સાહેબ હા કઈ છો અત્યારે હું ડ્યુટી પર છું. આપણે રાત દરબારમાં ચોરી થઈ છે આજે ગોરીલામાં દરજી કપટ કરી છે. એવું છે એમ? હા તે હું આ ગાડી નીકાળું છું. હા તો તમે આવી તો પુલવાળા ગામમાં હા હા ગુનાના ગામ. અરવલ્લી જિલ્લો હા 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 આવી જ જો હા આવ્યો નીકળ્યો. આ ચાલ વાત આવ્યો. શું થયું છે લ્યા? સાહેબ આ દરજી ગોરીલામાં કપટ કરી છે રાત દરબારમાં હા પણ મન તો નહીં એને રિમોટ પર લેવાનું હોય તો તમને લોકોને પગાર શોનો આપું છું નહીં? સાહેબ અમારી કીધું નહીં માનતો દરજી કઈ છે અહીંયા બોલ. દરજી આવી રહ્યો દરજી શું થયું? સાહેબ આયા સાહેબ અરે સાંભળો મારી વાત સાહેબ. હા, બોલો. મેં એક વિચાર પડી ગયો તો હા કદાચ ના લગન હોય ને તો આ સાહેબ બોલા તો ઘોડાની જરૂરત ના પડે. એવું એમ અરે દરજી શું કે છે? આ સાહેબને બોલાવો તો કોઈ આની જરૂર ના પડે લગનમાં એમ કે તો હું ઘોડા જેવો લાગુ છું? એવું નહીં પણ તમે પેલા ડિસ્કો કરતા કરતા હું જ ખરે અરે મારા હેડવાની સ્ટાઇલ છે આમ. એવું છે એમ? હા. હવે મને શું ખબર યાર હું ગોમડિયો રહ્યો યાર. એવું છે? સાહેબ ઈ દેવા આ તમે સાહેબ સુંદર ચેકપોસ્ટ પર હતા એ તમે બીજા એ સાહેબ અમને બોલો તમે જલ્દી રિમોટ તમે તો બોલો સાહેબ દહમત માની જતા એ જ ને મારા હાથો વાંધો નહીં. સાહેબ તું જ ચોરી કરતો એ જ ને? ના મેં કઈ ચોરી કરેલી હું હા. ગાડી લઈને આવ્યો એવું. હા દરજી બોલો સાહેબ. જે કરામત કર્યો એ સાચું બોલી. હું સાહેબ સાચે સાચું જ કહું છું. દરજી બોલો સાહેબ. મારા પાંડવાથી અહીંયા કુંડવાડા આવવું પડ્યું એટલે પ્રેમ માપો આપવો જ પડશે. દરજી અરે બંદૂક મૂક. મને કહેશો ઉભો રહે? એક કામ કરો ને. ઓહો બ્રો સાહેબ તમારે જરૂર ના કરો ટિફિન પોસ્ટ કરજો.